નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા। સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ, હંમેશા સત્યની સાથે। હું જયસિંહભાઈ પઢિયાર ધ્રાંગધ્રાથી કુડા જવાના રસ્તે નર્મદા કેનાલ પર 3 ગાડા જર્જરિત બ્રિજના પણ પૂરા ન થાય એટલો બ્રિજ છે, ત્યારે પડી શકે છે અને ગમે ત્યારે સરકારી તંત્ર દ્વારા બ્રિજ પરથી પસાર જાણે કેમ 3 કિલોમીટર જેવો ડાયવર્ઝનનો રસ્તો રિપેર કરવા માટે ડૂબીને મરી શકે છે, 50 લાખથી ઉપરની રકમ ફાળવવામાં આવી છે, પણ આ 3 ગાડાનો બ્રિજ બનાવવામાં અધિકારીઓએ તેમને કોઈ રસ ન હોય અને બ્રિજ બનાવવા ન માંગતી હોય તે માટે ડાયવર્ઝનમાં રૂપિયા બગાડી રહી છે। 50 લાખથી ઉપર ડાયવર્ઝનનો રસ્તો રિપેર કરવા માટે રૂપિયા બગાડી રહી છે। તો આ સાઈડમાં આવેલા થાંભલાઓ નાખવામાં આવ્યા છે, સાઈડમાં આવેલા રોડને રિપેર કરવા માટે લગાડી રહી છે, કલર કરવામાં આવ્યો છે, તે પણ જોઈ શકાય છે। બ્રિજ પણ બે ગાડા આખા છે પર આવેલા 10 ગામોની જનતાને 2.5 ગાડા પણ પડી રહેલી મુશ્કેલી નથી, તો વધુ લંબાઈ આ રૂપિયા કેવા નિર્ણયો લઈ રહી છે નવો બનાવવા માટે અથવા રિપેરિંગ કરવા માટે ગ્રામજનોએ પણ તો બ્રિજ આડી આટલા રૂપિયા બનાવેલી દિવાલને વધી પડે તોડીને વાહનો પસાર થઈ જાય, એને બદલે આ 3 કિલોમીટરનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે અને તેને રિપેર કરવામાં 50 લાખથી વધુની રકમ ખર્ચવામાં આવી રહી છે। તો આ તો સરકારી બુદ્ધિના બારદાનોનું એક તગલકી નિર્ણય કહેવાય કે 3 કિલોમીટરનો રસ્તો રિપેર કરવા માટે 56 લાખ કે 50 લાખ બગાડી નાખવા, એના કરતાં 50 લાખ રૂપિયા આ બ્રિજ બનાવવામાં બગાડ્યા હોય તો પણ આરામથી બની જાય અને કદાચ રૂપિયા વધે પણ ખરા। તો પછી આ તંત્રના બુદ્ધિના પ્રદર્શન સિવાય શું કહેવાય? અને અધિકારીઓ પણ શું બ્રિજમાં તેઓને કમિશન મળે તેવું નહીં હોય કે પછી આ રસ્તો રિપેર કરવામાં ઝાઝું કમિશન મળે એમ હતું એટલે આ બ્રિજ ન બનાવ્યો અને રિપેર ન કર્યો અને ડાયવર્ઝનનો 3 કિલોમીટરનો રસ્તો રિપેર કરાવે છે। તો એ તો તેઓ જ જાણે કે આ શું છે, અને જો આ બાબતે તપાસ થાય તો પણ ખબર પડે કે માત્ર માટી અને નાની મોટી જગ્યાએ ખાડામાં કાંકરી નાખીને રિપેર કરવાથી 56 લાખ રૂપિયાનો ખર્ચો થોડો થઈ જવાનો છે કે 50 લાખ રૂપિયાનો ખર્ચો થોડો થઈ જવાનો છે। એટલે આ લોકો તો પોતાની ખાવાની નવી પદ્ધતિઓ જ અજમાવે છે કે સરકારે મંજૂર કરેલા રૂપિયા કઈ રીતે ખાઈ જવા, અને જનતાને પડતી મુશ્કેલીઓ તો જેસે તે રહે છે। અને આપ જોઈ શકો છો કે જાણે લાંબા ગાળા માટે આ બ્રિજ ડાયવર્ઝન ચાલુ રાખવાનો હોય તેમ લોખંડના થાંભલાઓ પણ નાખી દેવામાં આવ્યા છે અને તેને કાળા સફેદ પટ્ટા પણ મારવામાં આવ્યા છે। તો શું આ સરકારી તંત્રનો એવો વિચાર હશે ને કે 2-3 વર્ષ આ ડાયવર્ઝન ચાલવા દેવો અને પછી નવો બ્રિજ બનાવો? તો ત્યાં સુધીમાં તો આ બ્રિજ ઉપરથી પસાર થતા લોકો અને 10 ગામની જનતા, જો આ બ્રિજ પડી ગયો તો આ બ્રિજની અંદર પાણીની અંદર ગરકાવ થઈ વાહન સહિત ડૂબી મરશે અને મોટો અકસ્માત થઈ જશે। તેની રાહ શું સરકારી તંત્ર જોઈ રહ્યું છે?